નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જ્યોગ્રાફીના ફર્સ્ટ મોક ટેસ્ટના પેપરમાં જે કોઈ પણ જ્યોગ્રાફીના 4-5 ક્વેશ્ચન હતા એની ચર્ચા કરી હતી અને ત્યાંથી જ આપણે આજે આગળ વધીએ અને આજના લેક્ચરની અંદર આપણે મોક ટેસ્ટનું સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ આમ આ 4 પેપરના જે પણ ભૂગોળને લગતા પ્રશ્ન છે એના સોલ્યુશનની વાત કરશું અને એના પછીના લેક્ચરમાં તમને બાકીના પેપર્સ જોવા મળશે. રાઈટ, તો હાઈકોર્ટ ડિવાઇસોની અંદર જે આપણે વાત કરીએ તો હાઈકોર્ટ ડિવાઇસોની અંદર જનરલ સ્ટડીઝ પર કમ્પેરેટિવલી ઓછું ફોકસ રહેતું હોય છે. જે તમે જૂનું પેપર જોયું તો મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર એ તમારા મેજર સબ્જેક્ટ છે અને જીએસના બાકીના સબ્જેક્ટમાંથી 2-5 ક્વેશ્ચન આવતા હોય છે. એમાં કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી કે જ્યોગ્રાફીના 5 જ પૂછાય કે ઇતિહાસના 5 જ પૂછાય ને કલ્ચરના 2 જ પૂછાય. એ કંઈ પણ પૂછી શકે. તો આપણે શક્ય હોય એટલો મહત્તમ પ્રશ્ન અટેમ્પ્ટ કરી શકીએ એવો એક પ્રયત્ન કરશું. તો સેકન્ડ પેપર જે છે એની અંદર 66 નંબરનો ક્વેશ્ચન છે આપણો કે હુ વોઝ ધ ટાઉન પ્લાનર ઓફ ચંદીગઢ. ચંદીગઢ એક જ્યારે બન્યું એ પંજાબનું કેપિટલ છે, હરિયાણાનું કેપિટલ છે અને પોતે ચંદીગઢ ઇટસેલ્ફ ઇટ્સ અ યુનિયન ટેરેટરી. તો યુનિયન ટેરેટરી હોય પ્લસ બી સ્ટેટનું કેપિટલ હોય તો સ્વાભાવિક છે કે ઇટ હેવ ટુ બી અ વેલ પ્લાન્ડ સિટી. અને આ જે ચંદીગઢ છે એની ડિઝાઇન કોણે કરી હતી તો આપણને બધાને ખબર જ છે કે એની ડિઝાઇન કરી હતી લા કાર્બુઝિયર. ફ્રેન્ચ આર્કિટેક્ટ છે લા કાર્બુઝિયર. એમણે ચંદીગઢની ડિઝાઇન કરી છે. સાથે સાથે લા કાર્બુઝિયરના અન્ય સ્ટ્રક્ચર્સ કયા છે તો આઈઆઈએમ અમદાવાદનું જે બિલ્ડિંગ છે, રિઝર્વ બેંકનું જે આશ્રમ રોડ પરનું બિલ્ડિંગ છે એ લા ગજ્જર ચેમ્બર નામ છે એનું. એ સિવાય અમદાવાદ મિલ ઓનર્સ એસોસિએશનનું બિલ્ડિંગ, અમદાવાદની અંદર ઘણી બધી જગ્યાઓ લા કાર્બુઝિયર દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આર્કિટેક્ચરના ક્ષેત્રે બહુ મોટું નામ એટલે લા કાર્બુઝિયર અને એમણે ચંદીગઢ ડિઝાઇન કર્યું અને ચંદીગઢના મોડેલ ઉપર જ ગુજરાતનું આપણું પાટનગર એટલે કે ગાંધીનગર પણ ડિઝાઇન કરવામાં આવ્યું છે. રાઈટ, તો આનો આન્સર શું આવશે? લા કાર્બુઝિયર. 78 નંબરનો ક્વેશ્ચન છે કે વિચ વન ઓફ ધ ફોલોઈંગ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ ડઝ નોટ રિસીવ રેઇનફોલ એની ટાઈમ ઓફ ધ યર. હવે સમજો, સિમ્પલ પ્રશ્ન છે કે આપેલા પૈકી કયા વિસ્તારમાં વર્ષના કોઈ પણ સમયે વરસાદ પડતો નથી. ધેટ મીન્સ કે કદી અહીંયા વરસાદ વરસતો નથી. હવે લોજિકલી વિચારો, ઓપ્શન વાંચો પહેલાં. ફર્સ્ટ છે સેન્ટ્રલ યુરોપ, પછી છે સેન્ટ્રલ નોર્થ અમેરિકા, પોલર રિજિયન્સ અને સબ સહારન એરિયાઝ. હવે લોજિકલી વિચારો, મધ્ય એશિયાના દેશો છે, સેન્ટ્રલ યુરોપિયન કન્ટ્રીઝ જે છે, મધ્ય યુરોપના જે દેશો છે, મધ્ય એશિયા નહીં, મધ્ય યુરોપના દેશો જે છે તો ત્યાં વરસાદ પડે છે. ફ્રાન્સની અંદર પડે છે, લંડનની અંદર પડે છે. તમે આખા યુરોપમાં બધે વરસાદ સારો એવો પડે છે. તો આ તો ઓપ્શન આવવાનું નથી. સેન્ટ્રલ નોર્થ અમેરિકા, સેન્ટ્રલ નોર્થ અમેરિકા એટલે ઉત્તર અમેરિકા ખંડમાં 2 જ દેશ છે, અમેરિકા અને કેનેડા. બંને દેશોમાં વરસાદ પડે છે અને સેન્ટ્રલ નોર્થ અમેરિકા એટલે યુએસ કેનેડાની બોર્ડરનો એરિયા, તો ત્યાં પણ સારો એવો વરસાદ પડે છે. તો આ પણ ઓપ્શન તમારો કેન્સલ થઈ જશે. પછી છે, તમે જુઓ પોલાર રિજિયન્સ. તો શું ધ્રુવ પ્રદેશમાં કદી વરસાદ પડે? જુઓ, whenever they have asked you about the rainfall, so it simply means water droplets are falling down due to gravity in simple layman language. તો રેઇનફોલ જે છે, વરસાદ છે એટલે કે પાણી ઉપરથી પડે છે, જે અત્યારે પડી રહ્યું છે આપણે બધા પર, ધોધમાર ભાદરવામાં આવી રહ્યો છે વરસાદ. તો શું ધ્રુવ પ્રદેશોમાં કદી વરસાદ પડે? તો ના. તો આન્સર શું આવશે આપણો? પોલર રિજિયન્સ. ઓપ્શન ડી શું છે? સબ સહારન એરિયાઝ. તો સહારાનું રણ આફ્રિકાની અંદર છે અને એની આસપાસનો વિસ્તાર છે, તો ત્યાં વરસાદ પડે છે, ભલે ઓછો પડે છે પણ પડે છે. બીજી એક વસ્તુ અહીંયાની જોડે આપણે આન્સરમાં જોઈ લઈએ તો પૃથ્વી છે, આ વિષુવવૃત્ત છે, આ કર્કવૃત્ત છે, આ મકરવૃત્ત છે, આટલું આપણને ખબર છે. અને આ તમારા ધ્રુવ પ્રદેશો છે. તો આ ધ્રુવ પ્રદેશ પર અને અહીંયા જે દક્ષિણ ધ્રુવ છે, આ ઉત્તર ધ્રુવ છે, તો અહીંયા અતિશય ઠંડી છે. 12 મહિના તાપમાન માઇનસમાં રહે છે, નેગેટિવમાં રહે છે. તો અહીંયા પાણીની જગ્યાએ શેનો વરસાદ થાય છે? તો અહીંયા શું થાય છે? સ્નોફોલ. અહીંયા જો પ્રશ્નમાં એવું પૂછ્યું હોત કે વિચ ઓફ ધ ફોલોઈંગ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ રિસીવ્સ સ્નોફોલ થ્રુ આઉટ ધ યર અથવા તો મેક્સિમમ ટાઈમ ઓફ ધ યર, તો આપણો આન્સર શું આવે? પોલર રિજિયન્સ જ આવે. અથવા તો ક્યાં નથી થતો સ્નોફોલ? તો સબ સહારન રિજિયનમાં સ્નોફોલ નથી થતો. ગરમ દેશો છે, વિષુવવૃત્તની નજીકના વિસ્તારો છે, તો ત્યાં સ્વાભાવિક છે કે બરફ નહીં પડે. કદી સાંભળ્યું અમદાવાદમાં બરફ પડ્યો, ગાંધીનગરમાં બરફ પડ્યો કે ગુજરાતમાં બરફ પડ્યો? જો, બરફ પડવા ઇઝ અ ડિફરન્ટ થિંગ અને કરા પડવા
દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. આપણે અહીંયા શેની વાત કરીએ છીએ? સ્નોફોલ, બરફ જે કાશ્મીરમાં પડે, શિમલામાં પડે, મનાલીમાં પડે એની વાત છે, રાઈટ. સો આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? પોલર રિજન્સ. વાય? કારણ કે પોલર રિજનમાં એક્સેસિવ કોલ્ડના કારણે, વધારે પડતી ઠંડીના કારણે વરસાદ નથી પડતો, ત્યાં શું પડે છે? બરફ પડે છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ બિઝીએસ્ટ ઓશનિક ટ્રેડ રૂટ? આ કરંટનો ક્વેશ્ચન છે. યાદ કરો, સુએઝ કેનાલમાં કોઈક શિપ હમણાં ફસાઈ ગયું હતું, એના પરથી એ પ્રશ્ન છે. અબજો રૂપિયાનું નુકસાન જતું હતું. આપણે પેપરમાં અહેવાલો વાંચતા હતા, રિપોર્ટ્સ વાંચતા હતા કે ભાઈ સુએઝ કેનાલમાં શિપ ફસાઈ ગયું, એના લીધે આખો ટ્રેડ રૂટ જામ થઈ ગયો છે. અને ટ્રેડ રૂટ જે જામ થઈ ગયો છે એના લીધે અબજો ડોલરનું રોજનું બિઝનેસીસને નુકસાન થાય છે. તો સુએઝ કેનાલ છે. અને અહીંયા તમને પૂછે કે કયું શિપ ફસાયું હતું, તો શિપનું નામ યાદ રાખજો, એવરગ્રીન. એવરગ્રીન નામનું શિપ હતું જે સુએઝ કેનાલમાં ફસાઈ ગયું હતું. તમને યાદ હોય, એકદમ પતલી સાંકડી કેનાલ છે, એમાં શિપ આમ જતાં જતાં અચાનક આમ આડું થઈ ગયું અને આખો સુએઝ કેનાલનો રસ્તો શું કરી દીધો? બ્લોક. અને હિન્દ મહાસાગર અને બીજા જે કન્ટ્રીઝ છે, યુરોપના કન્ટ્રીઝને એનીથી બી આગળ એટલાન્ટિક ઓશનમાંથી જે ટ્રેડ રૂટનો ટ્રાફિક આવે છે એ આખો આપણો જામ થઈ ગયો. અહીંયા એક વસ્તુ તમારે જાતે જે શોધવાની છે હું તમને આપું છું, એટલા માટે તમને જાતે એક્સરસાઇઝ કહું છું કે તમે જાતે જોશો તો વધારે યાદ રહેશે. કે આપણું ઇન્ડિયા છે અહીંયા, અહીંથી તમે થોડાક આગળ જશો એટલે અહીંયા તમારો આવો એક રસ્તો પડશે જ્યાં તમારી સુએઝ કેનાલ છે. તમારે શું જોવાનું છે કે અહીંયા કયો સી છે અને અહીંયા કયો સી છે, સુએઝ કેનાલ કયા બે સમુદ્રને જોડે છે, તમારે જાતે જોવાનું. બીજું શું જોવાનું કે ભાઈ સુએઝ કેનાલનો વહીવટ કયા દેશ પાસે છે, ઇજિપ્ત પાસે છે કે સિરિયા પાસે છે કે કોની પાસે છે, એક તમારે જોવાનું. અને અત્યારે કરંટમાં અફઘાનિસ્તાન બહુ જ ચાલે છે, તો નકશાની અંદર એક વખત અફઘાનિસ્તાનનું લોકેશન જુઓ કે ભાઈ અફઘાનિસ્તાન ક્યાં છે, અફઘાનિસ્તાનની બોર્ડર બીજા કયા કયા દેશોને લાગે છે. બની શકે કે એને રિલેટેડ કોઈક પ્રશ્ન તમને પૂછી શકે. ચલો, તો આનો આન્સર શું આવશે? ડી ફોર ડેલી, સુએઝ કેનાલ વિશ્વનો સૌથી બિઝીએસ્ટ ટ્રેડ રૂટ, વ્યાપારી માર્ગ છે. 80 આ લગભગ સાયન્સની અંદર તો સરે તમને લીધો જ હશે ક્વેશ્ચન, આપણે અહીંયા બી જોઈ લઈએ કારણ કે ટાઇડ એન્ડ એ બધી વસ્તુઓ છે જે ભૂગોળની અંદર પણ આવે. તો ટાઇડ્સ ઇન ધ સી હેવ સ્ટોર્ડ ઇન ધેમ વોટ? કે જે ભરતીના મોજા છે એની અંદર શું હોય છે? ઓપ્શન એ શું છે? હાઇડ્રોલિક એનર્જી. ઓપ્શન બી શું છે? કાઇનેટિક એનર્જી. ઓપ્શન સી શું છે? ગ્રેવિટેશનલ એન્ડ પોટેન્શિયલ એનર્જી. અને ઓપ્શન ડી શું છે? અ કોમ્બિનેશન ઓફ ઓલ અબવ એનર્જી. કદાચ પેપરમાં અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, પણ આ પ્રશ્નનો આન્સર શું આવશે? ડી. એની અંદર હાઇડ્રોલિક એનર્જી પણ છે, ગતિ ઉર્જા પણ છે, ગુરુત્વાકર્ષણ અને સ્થિતિ ઉર્જા પણ છે. બધી ઉર્જાઓ ભેગી થાય એના લીધે જ આપણને ભરતીના મોજા ઉછળતા જોવા મળે. આ સ્ટેટિક થિયોરિટિકલ ક્વેશ્ચન છે. સર આઇઝેક ન્યૂટનના જેમ સિદ્ધાંતો છે એ રીતના આપણને એક ફિક્સ આન્સર છે. આની અંદર કોઈ વધારે કન્ફ્યુઝન રાખવાનું નહીં. આ ત્રણે ત્રણ ઉર્જાનો સરવાળો એટલે તમારી ટાઇડ્સની જે અંદરની જે એનર્જી છે એ. ક્લિયર? રાઈટ? જઈએ આગળ. નેક્સ્ટ. તો સેકન્ડ મોક ટેસ્ટની અંદર 3 કે 4 જ ક્વેશ્ચન હતા. આગળ વધીએ. થર્ડ પેપર. પ્રશ્ન છે, ટાઇફૂન્સ આર કોમન ઇન ધ ડેશ. મતલબ ટાઇફૂન્સ ક્યાં સામાન્ય રીતના જોવા મળે? આર્કટિક ઓશન, મેક્સિકન ગલ્ફ, સીઝ ઓફ ચાઇના એન્ડ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓશન. બોલો. જુઓ, આપણું ઇન્ડિયા છે, આ જે છે એ ઇન્ડિયન ઓશનનો ભાગ છે, રાઈટ. ઉપર જે છે આ ચાઇનાનો ઓશન છે, અહીંયા થોડોક આગળ છે. ટાઇફૂન ક્યાં આવે? તમને ખબર હશે કે ભાઈ એને ઓસ્ટ્રેલિયાના કોસ્ટ પર જે ચક્રવાતો છે, જે સાયક્લોન્સ છે, એમને વર્લ્ડના અલગ અલગ પાર્ટમાં અલગ અલગ નામથી ઓળખાય છે. જેમ કે તો વેસ્ટ ઇન્ડિઝ અને યુએસ, મતલબ નોર્થ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના એરિયામાં જાઓ તો ત્યાં એને હરિકેન્સ કહેવાય છે. તમે ઓસ્ટ્રેલિયામાં જાઓ તો એને વિલીસ કહેવાય છે. સિમિલરલી જ્યારે જાપાન અને ચાઇનાના એરિયામાં જશો, ચાઇના અને જાપાનનો જે કોસ્ટ લાઇન છે ત્યાં, અને થોડું ઘણું ઇન્ડિયન ઓશનનો બી ભાગ, ઇન્ડિયાના જે સમુદ્રી સીમાઓ છે એનો પણ ભાગ આવી જાય, તો ત્યાં તમને શું જોવા મળશે? ટાઇફૂન. મેઇનલી ટાઇફૂન નામ ક્યાં વપરાય છે? તો સોરી, ટાઇફૂન શબ્દ જે છે એ મુખ્યત્વે ચાઇના અને જાપાનના દરિયા કિનારામાં વપરાય છે. અહીંયા ઇન્ડિયા કરતાં બી મારા હિસાબે એકચ્યુઅલ એક્ઝામમાં તમને શું આપશે? જાપાન. ચાઇના અને જાપાનના જે સમુદ્ર કિનારાના વિસ્તારો છે
ત્યાં જે દરિયાની અંદર વંટોળ અથવા તો ચક્રવાતો ઉદ્ભવે છે એને ટાઇફૂન તરીકે ઓળખાય. ભારતમાં એને ચક્રવાત તરીકે ઓળખાય. ઓસ્ટ્રેલિયા પાસે એને વિલી વિલી તરીકે ઓળખાય. નોર્થ અમેરિકા અને મેક્સિકન ગલ્ફમાં એને હરિકેન તરીકે ઓળખાય. તો અલગ અલગ વિસ્તારમાં એના અલગ અલગ નામ છે. વસ્તુ એક જ છે. આ બધી વસ્તુઓ શું છે? તો આ બધા આપણા શું છે? તો ટ્રોપિકલ સાયક્લોન્સ, ઉષ્ણકટિબંધીય ચક્રવાત. ગુજરાતીમાં એને શું કહીએ આપણે? ઉષ્ણકટિબંધીય ચક્રવાત. તો એ બધા આપણા ક્યાં જોવા મળે છે? અહીંયા જોવા મળે. નેક્સ્ટ ક્વેશ્ચન, બહુ જ સિમ્પલ ક્વેશ્ચન. આ તો શાળાના સમયથી આપણને શીખવાડવામાં આવે છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ લોંગેસ્ટ રિવર. સૌથી લાંબી નદી કઈ છે આ ચારમાંથી? ગંગા, ચેંગઝિયાંગ, એમેઝોન અને નાઇલ. શું આવશે જવાબ? નાઇલ. અને માની લો નાઇલ ઓપ્શનમાં ના હોત, અહીંયા પૂર્ણા લખી હોત કે નર્મદા લખી હોત, તો આપણો આન્સર શું આવત? એમેઝોન. વર્લ્ડની સેકન્ડ નંબરની લોંગેસ્ટ રિવર એમેઝોન છે. વર્લ્ડની લોંગેસ્ટ રિવર નાઇલ છે. ઇન્ડિયાની ગંગા લખી શકો તમે. અત્યારે જો એવું પૂછો ઇન્ડિયાની તો ગંગા લખી શકો. બરાબર. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન હતો આ. ધ નેમ ઓફ ધ ઇન્ડિયન નેશનલ રિવર ઇઝ ડેશ. જો આ પ્રશ્ન તો આવડવો જ જોઈએ. ભારતની રાષ્ટ્રીય નદીનું નામ શું છે? એ નદી કે જેમાં નાહવાથી બધાના પાપ ધોવાઈ જાય એવી માન્યતા છે, એટલે કે રિવર ગંગા. તો ગંગા નદી જે છે એ ભારતની રાષ્ટ્રીય નદી છે. નેશનલ રિવર ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ગંગા નદીને. ગંગાનો ઉદ્ભવ ક્યાં થાય છે? તો ગંગાનો ઉદ્ભવ થાય છે ગંગોત્રી ગ્લેશિયરમાંથી. ક્યાંથી ઉદ્ભવ થાય છે? ગંગોત્રી ગ્લેશિયરમાંથી. ત્યાંથી ગંગોત્રીથી નીકળે એક નદી અલકનંદા નીકળે, ભગીરથી નીકળે. એ બે ભેગા થશે, પાંચ પ્રયાગ બનાવશે અને ત્યાંથી નદી બનશે ગંગા. અને ગંગા હરિદ્વારથી અલ્હાબાદ થઈને આગળ વધશે અને જતી છેલ્લે પશ્ચિમ બંગાળના ડેલ્ટા પાસે જઈને અંત પામશે. ગંગા નદી, બ્રહ્મપુત્રા નદી, સિંધુ નદી, કૃષ્ણા, ગોદાવરી, કાવેરી, આ બધી નદીઓ હાઈકોર્ટ ડિવાઇસ માટે ખાસ જોઈ જવી, એની બધી ફેક્ટ ખાસ કરી જવી. ઓકે, ક્લિયર? નેક્સ્ટ, પેપર 4. Where in India can mushroom rocks found? अब મશરૂમ રોક, પહેલા તો એ સમજો કે મશરૂમ રોક એટલે શું. તો મશરૂમ એમ તો થોડુંક ઝાડ જેવું લાગે છે, પણ એ આવી જ કંઈક રચના હોય છે મશરૂમ રોક્સની, કે નીચેથી આખો લાગે છે મશરૂમ. તો મશરૂમ રોક ઇઝ અ ટાઈપ ઓફ અ લેન્ડફોર્મ. એ ભૂમિ સ્વરૂપનો એક ટાઈપ છે, ભૂમિ સ્વરૂપોનો એક પ્રકાર છે. મશરૂમ રોક કેવી રીતના નિર્માણ પામે? તો જે રેતીના ખડકો હોય એની પર પવનનો જ્યારે કોન્સ્ટન્ટ ઘસારો લાગે તો એના લીધે આવો શેપ એમનો ફોર્મ થાય છે. અને આ શેપ જે ફોર્મ થાય છે એને દૂરથી જોતા મશરૂમ જેવો આકાર લાગે, એટલે આને શું કહેવાય છે? મશરૂમ રોક્સ. અને આવી ઘટના ક્યાં ઘટે? તો આવી ઘટના ઓલવેઝ યાદ રાખજો કે મશરૂમ રોક્સ આર ઓલવેઝ ફાઉન્ડ ઇન વેર? તો ડેઝર્ટ ટાઈપની જે સિસ્ટમ હોય ત્યાં, જ્યાં રણ પ્રદેશ હશે એવા વિસ્તારોમાં. હવે અહીંયા જુઓ કે ઓપ્શનમાં રણ છે કશે? ઈસ્ટર્ન ઘાટ આવે? ના આવે. વેસ્ટર્ન ઘાટ આવે? ના આવે. સાપુતારા રેન્જ આવે? ના આવે. તો બચ્યું શું? થાર ડેઝર્ટ. થાર ડેઝર્ટ ક્યાં છે? તો રાજસ્થાન, પાકિસ્તાન અને કચ્છના રણનો થોડોક ભાગ. એ આખું રણ સંયુક્ત રીતે શું કહેવાય છે? થરપારકર ડેઝર્ટ. એ જ થરપારકર ડેઝર્ટનું બીજું નામ શું છે? થાર ડેઝર્ટ, થારનું રણ. તો આ થાર પેલી મહિન્દ્રાવાળી ગાડી નથી, થાર ડેઝર્ટ છે. બરાબર. તો મશરૂમ રોક અહીંયા શબ્દ તમને જવાબ આપી દે છે કે આ ઓલવેઝ ક્યાં જોવા મળશે? કે જ્યાં ડેઝર્ટ હશે ત્યાં. પછી ઓપ્શનમાં તમારે ડેઝર્ટ જ શોધવાનું કે ભાઈ આમાં રણ વિસ્તાર ક્યાં છે? તો થાર ડેઝર્ટ. તો આન્સર આપણો શું થઈ ગયો અહીંયા? થાર ડેઝર્ટ. આવી જ કંઈક રચના હોય છે, ત્યાં મોટા નીચે ખડકો હોય અને આ ઘસારાના કારણે આવો કંઈક શેપ એનો બનતો હોય. તો આ તમને મશરૂમ જેવો શેપ લાગે એટલે આવા ખડકોને શું કહેવાય છે? મશરૂમ રોક્સ. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. બેડલેન્ડ ટોપોગ્રાફી ઇઝ અ કેરેક્ટરિસ્ટિક. ક્યાં જોવા મળે છે? જો બેડલેન્ડ ટોપોગ્રાફી એટલે શું કે ક્ષારીય અને પડતર જમીનો હોય એને ક્યાંક ને ક્યાંક આપણે બેડલેન્ડ ટોપોગ્રાફી કહીએ. તો આવી જમીન ક્યાં જોવા મળે? ચંબલની ખીણમાં જોવા મળે? ના. દરિયા કિનારાના એરિયામાં જોવા મળે બધે? ના. ડેલ્ટા બી તો હોઈ શકે અહીંયા. સુંદરવન ડેલ્ટા? ના. તો આવું ક્યાં જોવા મળે છે? તો આવું આપણને જોવા મળે છે કચ્છના અખાતના વિસ્તારમાં. ગલ્ફ ઓફ કચ્છનો જે રિજિયન છે અહીંયા ધ્યાન આપજો.
તો કચ્છના અખાતનો આ જે કિનારાનો વિસ્તાર છે તો અહીંયા આપણને ક્ષારીય જમીનો જોવા મળે, વેસ્ટલેન્ડ જોવા મળે છે, બેડલેન્ડ જોવા મળે છે. એટલે આપણે અહીંયા શું કહીશું કે બેડલેન્ડ ટોપોગ્રાફી આપણે ત્યાં ઇન્ડિયાની અંદર ક્યાં જોવા મળે છે? ગલ્ફ ઓફ કચ્છના વિસ્તારની અંદર. ક્લિયર? આ થઈ ગયું. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ટ્રી is known as the land of 1000 lakes? વર્લ્ડ જ્યોગ્રાફીનો ક્વેશ્ચન છે. લેન્ડ ઓફ 1000 લેક. આન્સર શું આવશે એનો? ફિનલેન્ડ. સ્ટેટિક ક્વેશ્ચન છે. ફિનલેન્ડ. અને ફિનલેન્ડનું કેપિટલ કોણ છે? મની હેસ્ટના ચાહકો, ફિનલેન્ડનું કેપિટલ કોણ છે? તો યાદ કરો, મની હેસ્ટનું જે કેરેક્ટર છે હેલ્સિંકી. યાદ રાખજો, ફિનલેન્ડનું કેપિટલ કોણ છે? હેલ્સિંકી. ક્લિયર? ફિનલેન્ડ લેન્ડ ઓફ ધ 1000 લેક્સ. ઘણા બધા સરોવરો અહીંયા આવેલા છે એટલા માટે એનું નામ શું છે? લેન્ડ ઓફ ધ 1000 લેક્સ. બીજો એક સિમ્પલ ક્વેશ્ચન. ઇન ઇન્ડિયા એનડીડીબી મીન્સ વોટ? એનડીડીબી નો અર્થ શું થાય? આપણને ખબર છે? અમૂલ ભણ્યા હોય તો ખબર જ હોય. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. એનડીડીબી નો મીનિંગ શું થાય છે? નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. આનું મુખ્ય મથક ક્યાં આવેલું છે એવું પૂછી લે તો યાદ રાખજો, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એનડીડીબી નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો ગુજરાતના આણંદ ખાતે. આણંદની અંદર નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું કેપિટલ આવેલું, મુખ્ય મથક હેડક્વાર્ટર્સ આવેલું છે, આણંદમાં છે. રાઈટ? નેક્સ્ટ, 5મા નંબરની મોક ટેસ્ટ જોઈએ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ છે ઇક્વેટોરિયલ રિજિયન્સ એક્સપિરિયન્સીસ વોટ? તો સૌથી પહેલાં તો એ સમજો કે વોટ ડુ વી અન્ડરસ્ટેન્ડ બાય ઇક્વેટોરિયલ રિજિયન્સ. તો જુઓ, આ પૃથ્વીનો ગોળો છે અને આ વિષુવવૃત્ત છે જે 0 ડિગ્રીનો અક્ષાંશ છે, જે 0 ડિગ્રીનો લેટિટ્યુડ છે. તો 0 ડિગ્રીની ઉપર અને નીચે 5 to 10 ડિગ્રીનો જે એરિયા છે, 5 to 10 ડિગ્રી નોર્થ અને 5 to 10 ડિગ્રી સાઉથ લેટિટ્યુડનો આટલો જે એરિયા છે, આ વિસ્તારને મેઇનલી આપણે શું કહીએ છીએ? ઇક્વેટોરિયલ રિજિયન, ઇક્વેટોરિયલ બેલ્ટ. તો આ વિસ્તારમાં ક્લાઇમેટ કેવું હોય એવું કંઈક આપણને પૂછ્યું છે. તો લોજિકલી વિચારો કે સૂર્યના કિરણો અહીંયા 12 મહિના સીધા પડશે, સનલાઇટ સ્ટ્રેટ જ આવશે. તો અહીંયા વોર્મ આવશે કે કોલ્ડ આવશે? ઓબ્વિયસ છે કે શું આવશે? વોર્મ અથવા તો ગરમ, હોટ આવશે. વોર્મ બી નહીં આવે પણ કેવું આવશે? હોટ આવશે. શા માટે? 12 મહિના સીધા પડે છે. તમને શિયાળામાં ત્રાંસા કિરણો હોય ને તો વોર્મ લાગે, અહીંયા 12 મહિના સીધા કિરણો છે એટલે હોટ હશે. બીજું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે વિષુવવૃત્ત જ્યાંથી પાસ થાય છે એ વિસ્તારોમાં સૂર્યના કિરણો 12 મહિના સીધા પડે એટલે અહીંયા આપણને શું જોવા મળે? અહીંયા આપણને જોવા મળે કન્વેક્શનલ રેનફોલ. એટલે કે સૂર્યના સીધા કિરણો પડે, પાણીનું ખૂબ જલ્દી બાષ્પીભવન થાય, પાણી ઉપર ચડે, વાદળ બને, વાદળ ઠંડુ પણ, સાંજ પડે વરસાદ પડી જાય. ટૂંકમાં વિષુવવૃત્ત જ્યાંથી પાસ થાય છે એ વિસ્તારોમાં ડેઇલી રેનફોલ થાય. અને જો રોજ વરસાદ પડતો હોય તો ક્લાઇમેટ કેવું હોય? તો ક્લાઇમેટમાં હ્યુમિડિટી બી એટલી જ હોય, ભેજનું પ્રમાણ પણ એટલું જ હોય. સો યાદ રાખવું કે વિષુવવૃત્તીય વિસ્તારોમાં કેવું ક્લાઇમેટ જોવા મળે છે? હોટ અને હ્યુમિડ. હવે જો વોર્મ અને ડ્રાય નહીં આવે, કેમ? તો રોજ વરસાદ પડે છે એટલે આ ઓપ્શન ખોટો. વેટ અને વિન્ડી પણ નહીં આવે, કેમ? તો અહીંયા પવનો ફૂંકાતા નથી. યાદ રાખજો, જે લોકો આપણી પાસે ભણ્યા છે, આપણે પ્રેશર બેલ્ટ જ્યારે જોઈએ ફિઝિકલ જ્યોગ્રાફીમાં ત્યારે આપણે લખીએ છીએ કે 0 ડિગ્રીનો જે ITCZનો ઝોન છે એને આપણે શું કહીએ છીએ? નિર્વાત વાયુ પ્રદેશ, એટલે કે ડોલ્ટ્રમ્સનો એરિયા. ડોલ્ટ્રમ્સ મીન્સ વોટ? કે અહીંયા વિષુવવૃત્ત અને એની આસપાસમાં હવા સ્થિર થઈ જાય, અહીંયા કદી પવનો અનુભવાતા નથી. તો આ આન્સર તમારો ખોટો થઈ ગયો. મોડરેટલી પ્લેઝન્ટ ક્લાઇમેટ આવું કંઈ હોતું નથી કે મંદ મંદ આહલાદક વાતાવરણ, કશું નહીં એવું. કેવું આવે જવાબ? હોટ અને હ્યુમિડ. વિષુવવૃત્ત છે એટલે હોટ તો હોવાનું જ છે, આપણને ખબર જ છે. રાઈટ? તે વસ્તુ ધ્યાન રાખજો. આગળ વધીએ. When the barometer reading dips suddenly, it is an indicator of what? બેરોમીટર શું કરે? યાદ રાખજો, પહેલાં તો એ હવાનું દબાણ માપે. બેરોમીટરનું કામ શું છે? તો એ હવાના દબાણનું માપન કરે.
જ્યારે બેરોમીટરનું વાંચન બહુ જ ઝડપથી નીચે આવે, મતલબ કે અત્યારે 1000 છે, સડનલી 5 મિનિટ પછી ઘટીને 800 થઈ જાય, દેટ મીન્સ કે સડનલી જો પ્રેશરની અંદર ફેરફાર થયો તો શું હોટ વેધર હશે? ના. કોલ્ડ હશે, કામ હશે. જો કામ વેધર હશે ને તો બેરોમીટર હલશે જ નહીં. હોટ હશે, તાપમાન વધી ગયું તો દબાણ ઘટશે, પણ એ સડનલી નહીં થાય, એ ધીમે 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 ઘટશે. અહીંયા આઈડેન્ટિફિકેશન માટેનો વર્ડ શું છે? સડનલી. અને આવું ક્યારે થાય? અચાનક જ્યારે ફેરફાર થાય, આમ અચાનક હવામાનમાં પલટો આવી જાય તો એ ઘટના શું દર્શાવે છે? સ્ટોર્મ, એટલે કે તોફાન. જ્યારે અચાનક વંટોળ આવી જાય, જેમ અમદાવાદમાં 2 દિવસ પહેલાં આવ્યું તો અચાનક જ સવારે બધું નોર્મલ હતું અને બપોર પછી જોરથી પવન ફૂંકાવા માંડ્યો અને બેરોમીટરનું રીડિંગ સડનલી ડાઉન થઈ ગયું, તો એ શું છે? તો એ બીજું કંઈ નહીં, તમારા સ્ટોર્મનું ઇન્ડિકેટર છે. ડ્રાય વેધરને એને કંઈ લેવા દેવા નથી. કામ હશે તો એ ફરક નહીં પડે, અને હોટ વેધર હશે તો એ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી ઘટશે. ક્લિયર? તો ઓલવેઝ આવું કંઈક હોય, સડન ચેન્જીસ ક્યારે થાય? સ્ટોર્મ હોય ત્યારે. ચલો, માઉન્ટ એવરેસ્ટ ઇઝ નેમ્ડ આફ્ટર હુમ? માઉન્ટ એવરેસ્ટ નામ કોના ઉપરથી પડ્યું છે? તો આપણને ખબર છે કે એ જ સમયે ભારતના સર્વેયર જનરલ ઓફ ઇન્ડિયા હતા, એવરેસ્ટ, એમના નામ ઉપરથી માઉન્ટ એવરેસ્ટનું નામ આપવામાં આવ્યું છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? તો 8848 મીટર્સ. 8850 બી હોય, પણ એ બરફ કેટલો છે એના ઉપર ડિપેન્ડ કરે છે. મેઇનલી 8848 એની સર્વ સ્વીકૃત લંબાઈ છે માઉન્ટ એવરેસ્ટની. તમને એવું પૂછેલા કે વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું, તો તમે કહેશો માઉન્ટ એવરેસ્ટ. પણ હું તમને એવું પૂછું કે ઇન્ડિયાનું સૌથી ઊંચું શિખર કયું, તો K2 આવે, જો સેમ તમને આ બી ખબર છે. K2 નું જ બીજું નામ શું છે? ગોડવિન ઓસ્ટિન. તો ગોડવિન ઓસ્ટિન બી કોણ હતા? તેના સર્વેયર હતા એક સમયના, જેણે, તો એના નામ પરથી K2 ને હવે શું કહે છે આપણે? માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. સેમ વે આને શું કહે છે? માઉન્ટ એવરેસ્ટ. ભારતનું હાઈએસ્ટ પીક છે K2, અને ભારતમાં આવેલું સૌથી ઊંચું શિખર છે કયું? કાંચનજંગા. K2 જે છે ને એ દોસ્તો POKમાં છે, અને કાંચનજંગા આપણી પાસે છે. એટલે ઇન્ડિયાનું અત્યારે ઇન્ડિયામાં આવેલું હોય એવું હાઈએસ્ટ પીક કોણ છે? કાંચનજંગા. તમે K2 પર નહીં જઈ શકો, કેમ? POKમાં છે. POK એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, રાઈટ? તો આમાં સર્વેયર જનરલ ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ વન અમંગ ધ ફોલોઈંગ ઇઝ અ હોટસ્પોટ ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી ઇન ઇન્ડિયા? બાયોડાયવર્સિટીનું હોટસ્પોટ તમને પૂછે ઇન્ડિયાનું, તો આંખો બંધ કરીને આ જગ્યા યાદ હોવી જ જોઈએ. કોણ? વેસ્ટર્ન ઘાટ્સ, પશ્ચિમ ઘાટ. ઇન્ડિયાની સૌથી વધારે બાયોડાયવર્સિટી તમને ક્યાં જોવા મળશે? અહીંયા. સુંદરવનમાં એટલી બધી નથી, ચિલ્કામાં તો છે જ નહીં એટલી બધી, નહીં ઈસ્ટર્ન ઘાટમાં પણ નથી. આન્સર શું આવે? વેસ્ટર્ન ઘાટ. ભારતની અંદર 4 હોટસ્પોટ છે બાયોડાયવર્સિટીના: વેસ્ટર્ન ઘાટ્સ, હિમાલયનો રિજન, સુંદરવનનો રિજન. પણ સુંદરવન અને વેસ્ટર્ન ઘાટમાં ક્યાં વધારે? તો વેસ્ટર્ન ઘાટમાં વધારે. અને એક નીચે ઇન્ડો બર્મા રિજન છે, અને આ બાજુ અંદમાન નિકોબાર બી એની અંદર સમાવેશ કરવામાં આવે છે. પણ આપણા માટે કોણ ઇમ્પોર્ટન્ટ છે? વેસ્ટર્ન ઘાટ્સ. ઓકે. ધ લોંગેસ્ટ રિવર ઓફ ધ પેનિન્સ્યુલર ઇન્ડિયા ઇઝ? સૌથી પહેલાં તો આ શબ્દ સમજો કે વોટ ડુ વી અન્ડરસ્ટેન્ડ બાય પેનિન્સ્યુલર ઇન્ડિયા. તો પેનિન્સ્યુલર ઇન્ડિયા એટલે ગુજરાતીમાં દ્વીપકલ્પીય ભારત. કયું ભારત? દ્વીપકલ્પીય ભારત. દ્વીપકલ્પ કોને કહેવાય? તો જેની 3 બાજુ પાણી હોય એવો ભાગ એટલે દ્વીપકલ્પ. ને આ જે રિજન છે ઇન્ડિયાનો, આને શું કહેવાય છે? પેનિન્સ્યુલર ઇન્ડિયા. હવે જુઓ ક્વેશ્ચન કે ધ લોંગેસ્ટ રિવર ઓફ પેનિન્સ્યુલર ઇન્ડિયા ઇઝ? નર્મદા, ગોદાવરી, મહાનદી અને કાવેરી. કઈ આવશે? સિમ્પલ, ગોદાવરી. 1450 કિલોમીટર એપ્રોક્સિમેટલી લેન્થ છે એની. તો અહીંયા આપણો આન્સર ગોદાવરી. અહીંયા મહારાષ્ટ્રથી નીકળે અને આંધ્ર સુધી જાય, 1450 કિલોમીટરની એની લેન્થ છે. અને ડેલ્ટા બનાવશે, કૃષ્ણા ગોદાવરી વાળો ડેલ્ટા તમને ખબર જ છે, રાજામુંદ્રી પાસે આંધ્રપ્રદેશની અંદર. તો લોંગેસ્ટ રિવર ઓફ પેનિન્સ્યુલર ઇન્ડિયા ઇઝ વોટ? ગોદાવરી. The famous clock tower is situated at Lal Chowk is which city? લાલ ચોક હમણાં બહુ જ ચર્ચામાં હતું. કાશ્મીરમાં લાલ ચોક આવેલું છે. આપણને ખબર છે કે લાલ ચોક જમ્મુ એન્ડ કાશ્મીર રાજ્યમાં છે, પણ કયા શહેરમાં છે? તો યાદ રાખજો, લાલ ચોક ક્યાં આવેલો છે? શ્રીનગર. લાલ ચોક પર તિરંગો ફરકાયો હતો આપણે હમણાં ત્યારે બહુ ચર્ચામાં આવ્યો હતો લાલ ચોક. તો ક્યાં આવેલું છે? શ્રીનગરની અંદર આવેલો છે લાલ ચોક. ઓકે. તો આ આપણા 5 પેપર અહીંયા કમ્પ્લીટ થાય છે. જુઓ, જોગ્રાફીના 4-5 ક્વેશ્ચન જ હતા એટલે આપણું ફટાફટ પતી રહ્યું છે.
કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ને મોટાભાગે ભૂગોળની અંદરથી તમને ગુજરાત જોગ્રાફી નહીં જ પૂછે. એ લોકો મેજોરિટી 99% ચાન્સ એવા છે કે તમને ઇન્ડિયન જોગ્રાફી પૂછશે. બાકી જો તમે એપ યુઝર હશો તો તમને જોગ્રાફીના જો લેક્ચર જોયા જશે ગુજરાતના, તો એની અંદરથી આરામથી કવર થઈ જશે. મુખ્ય સમસ્યા તમને ક્યાં નડશે? આવા પેનિન્સ્યુલર ઇન્ડિયાને એવા બધા જે વર્ડ છે એના મિનિંગ ખબર હોવા જોઈએ. આપણા લેક્ચર્સની અંદર આપણે ઘણી બધી વખત આવા શબ્દોનું ડિસ્કશન કરતા હોઈએ છીએ. બાકી થોડું ઘણું શાંત ચિત્તે વિચારશો તો પણ તમને આઈડિયા આવી જશે, રાઈટ? તો નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના 2-3 પેપર સાથે મળીએ. ત્યાં સુધી વાંચતા રહો, મહેનત કરતા રહો. થેન્ક યુ સો મચ.